પીજીવીસીએલ કંપની દ્વારા 19મી ઇન્ટર સર્કલ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ। ભાવનગર પીજીવીસીએલના યજમાન પદે 19મી ઇન્ટર સર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં 12 સર્કલની 13 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટનો પ્રારંભ શ્રી એચ ચૌધરી સહિતના મહાનુભાવોએ કરાવ્યું હતું। આ વોલીબોલ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું। ट्रॉफी काटू ट्रॉफी ચેનલ પર યુટ્યુબ લાઈવ પર પ્રસારણ થઈ રહ્યું છે। જે બે ટીમોની મેચ ચાલુ છે બંને ગ્રાઉન્ડ પર, એના સિવાયના વધારાના કોઈ પણ પ્લેયર છે કે કોઈ પણ વ્યક્તિએ ત્યાં ઊભું રહેવું નહીં। વ્યવસ્થિત હું વીએમ નિસરતા પીજીવીસીએલ ઝોનલ ઓફિસ ભાવનગર ડીજીએમ તરીકે કાર્યરત છું। આજે 19મી ઇન્ટર સર્કલ ટુર્નામેન્ટ સિત્સર ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કુલ અમારા 12 સર્કલની 13 ટીમો અત્યારે ભાગ લઈ રહી છે। આજે આ નિમિત્તે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન માનનીય શ્રી મુખ્ય ઇજનેર ટેક એસ ચૌધરી સાહેબે વિધિવત દીપ પ્રગટાવીને ખુલ્લું મૂકવામાં આવેલ છે। છેલ્લા કેટલા ટાઈમથી આ કાર્યક્રમ કરો છો? આ ટુર્નામેન્ટ છેલ્લા 18 વર્ષથી એટલે 19મી ટુર્નામેન્ટ તરીકે આયોજિત છે। કઈ કઈ ટીમોએ ભાગ લીધો છે? કુલ અમારા 12 સર્કલ એની 13 ટીમોએ અત્યારે ભાગ લીધો છે આમાં। અને આવી ટુર્નામેન્ટ ઇતિહાસમાં પહેલીવાર ઇન્ડોર ગેમ તરીકે અહીંયા આયોજન કરેલ છે અને ખૂબ સરસ આયોજન થયેલું છે અને ખૂબ મોટી સંખ્યામાં ફેમિલી સાથે પણ બધાએ ભાગ લીધો છે અહીંયા જોવા માટે પણ। અને રસાકસીથી ટીમો અત્યારે રમી રહી છે।